કેદારનાથ હાલો આવો એટલે સ્વર્ગની હવા આવે, સ્વર્ગની હવા લેવા આવો ને એટલે ખબર પડે કે તો દોસ્તો આ પહાડ એમને પીડ્યો, જો કે આ મારો રસ્તો છે. પહાડ જો તમે એમ લાગે કે આ પહાડ નો પીડ્યો, જો કે આ મારો રસ્તો છે. પહાડ જો તમે બિસ્કુટ બપોરનો ટાઈમ છે, બિસ્કુટ ખાવા મળે. દિલીપભાઈ કેવા क्या खाना बना है एकदम मस्त. जो कि હવે દિલીપભાઈ નાખે છે મેગી. જો કે તેલ નાખી દીધી કે ચોથી છે? ચોથી. ये जो કા તો આજ તો દોસ્તો આજ પેદલ યાત્રાના દિવસ થઈ ગયા છે 128 ને હું સાંજ ગુજરાત ત્યાંથી આવ્યો હતો ને કેદારનાથ પેદલ યાત્રા કરી રહ્યો છું. એમાં અત્યારે કાલે કાર્તિક સ્વામી મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી આગળની તરફ કેમ કે ઓખીમઠ તરફ નીકળી શક્યું છું. કોને ખબર ક્યારે પહોંચું, કેમ કે હજી અહીંયાથી 40 કિલોમીટરની દૂરી છે ને રસ્તો છે જંગલવાળો. કે આ ગામ છે, ત્યાંથી આજે નાસ્તો લઈ આવ્યા હતા ને રાતનું ભોજન નાસ્તા પ્રમાણે જ કર્યું હતું. તો બસ આવી જ રીતે बस दोस्तों आज तो वहीं पे रुके थे, जो मंदिर सामने दिख रहा है महादेव का वहीं पे. और ये रोड यहाँ पे थोड़ा सा खुदा हुआ है और ये आगे का रास्ता. हमारे एक भाई तो आगे की तरफ चले गए. ओ भाई जी हाथ तो ऊँचा कर दीजिए. हाँ हर हर महादेव, घर घर महादेव. बस आज तो कुछ तो बस दोस्तों जंगल में तो कहीं नहीं मिली यार. तो बिस्कुट जो कि दिलीप भाई हमारे છે. દિલીપ ભાઈ હા કેવું લાગે જંગલ? બસ જંગલ રહેવા જ દેજો. હવે તમે શોર્ટકટ મારવાનો વિચાર ભૂલી જાજો. એટલે હું છે ને હવે ઉખી મટતી નોકો ભાઈ તમે તમારી યાત્રા કરજો ને હું મારી કરી. આમ જાવ તો પાછળનો કેમેરો ફેરવો તો જરીક આમ ઓલી કોટ મારો તો ધાર હજી તો આ ધાર ચડવાની છે. આંતરા કરી દેવા છે તમે. આ બધું ચડવાનું બાકી છે. ત્રણ દિવસથી દિલીપભાઈ મારી આવો જ રસ્તો ભટકે કે નહીં. બિસ્કિટ સિવાય કઈ ખાવાય નથી મળતું. પાણી કોક માં માંગી લે ઠેલા મૂકી દીધા. બિસ્કુટ બપોરનો ટાઈમ છે, બિસ્કુટ ખાવા મળે. બસ આવા બિસ્કિટ ખાઈ અને મજા કરીએ. બધાને એમ લાગતો હોય કે આવડા અને દીકરાને સારી મોજ છે, પણ અમને ખબર છે કેવી મોજ છે. હવે યાત્રા કરવી ને તો પેદલ નહીં, કઈ બસમાં ટ્રેનમાં વી આવવાનું, પણ પેદલ યાત્રા નહીં. મહાદેવ ભલું કરે, એક ખેલા એના દર્શન થઈ જાય એટલે આપડું ધન્ય થઈ જાય, ધન્ય જીવન થઈ જાય. હા જો પહાડ તમે વિચારી બધું, કેમ કે ક્યારના જંગલમાં જ ફસાણા ને સમય બતાવીએ છે કાર્તિક સ્વામી પહાડ. જો કે આ બતાવીએ શોર્ટકટ લીધો પૂરું થઈ ગયું. 3.5 કલાક કી શોર્ટકટ માં કેટલી છે? 3.5 કલાક. 3.5 કલાક શોર્ટકટ મેરું. 3.5 કલાકમાં કપાણું 6 કિલોમીટર કપાણું. એમાં મારી એવરેજ છે ડેલી ની કલાકની 3.5 કિલોમીટર. 3.5 કલાકમાં 6 કિલોમીટર કાપ્યું છે. હવે કેમ અમને મજા આવે કે નહીં જંગલમાં? મજા આવે. બિસ્કુટ ખાવા જડે. ઉત્તરાખંડ ના જંગલમાં કોણ બિસ્કુટ ખાય? એ આ ગુજરાતી, બે ગુજરાતી. આમ તો આપડે મજા જ છે, આમ કઈ ઉપાધિ છે નહીં. હવે ઠંડીનો માહોલ થોડોક વધી ગયો છે, કેમ કે હવે બરફનો માહોલ અહીંથી દેખાવાનું ચાલુ થઈ ગયું છે. ક્લિયર ન દેખાય પણ એની હવા આવે ને. આ બધા કે ને કે કેદારનાથ હાલો આવો એટલે સ્વર્ગની હવા આવે, સ્વર્ગની હવા લેવા આવો ને એટલે ખબર પડે કે કેવી સ્વર્ગની હવા છે. મને ખબર છે કાલ તૂટી ઓરીને કેમ હોતો તો ભાઈ અમારો તૂટી ઓરીને હોતા હતા, કેમ કે કઈ ધાબરો નથી. ધાબરો તો લેવાનો છે. 2 ધાબરા છે, 2 ધાબરે ટાઈટ નો સહન થાય ન થાય. 2 જણા વસર 2 ધાબરો ન થાય. મારી પાસે એક સાલ હતી, તૂટી ઓરીને હુઈ ગયો, હેઠેથી ઠરતું હતું. મોબાઈલ એડવાન્સ મને હવારમાં થતું નતું. બસ તો હવે રસ્તો થોડોક ઉતારવાનો છે ને બિસ્કુટ લીધા થોડાક, જો કે ખાઈને હવે આગળ નીકળ્યો.
તો ચાલો તો હવે આગળ મળીએ. બસ દોસ્તો જે ડાયર બફા મૂકી પણ હજી બફાણી નથી, કેમ કે કેટલા વાગ્યા 7:30 થયા તો હજી ડાયર બફાણી નથી, કેમ કે ચોખા તો બની ગયા, હજી ડાયર નથી બફાણી. બસ હવે કેટલીક વાર લાગે કીને ખબર. આજે અમારે એને શું થવાનું છે. હવે દિલીપભાઈ હજી લાકડા ગોતે મોબાઈલ ની બત્તી કરી કીન ગયા. દિલીપભાઈ દેખાતા, દિલીપભાઈ બત્તી કરો તો દેખાતા નહીં. હા દરિયા દિલીપભાઈ અંધારામાં ગોતે લાકડા ને બને ડાયર યાત્રા આવી હોય. હા ભાઈ ધોકો પછી ધોકો પછી હા અહીંયા ધોકાની શું જરૂર છે? હા મહાદેવ ભેગા છે, ધોકા બકા ન હોય નહીં. મહાદેવ ની બીક હોય, મહાદેવ ઉપર ભરોસો જેને ન હોય ને એને ધોકાની જરૂર પડે, આપણે થોડી પડે. તો દોસ્તો હવે ડાયર તો ભાગી ગયા. મારા દિલીપભાઈ બધા કાગરિયા હરખ્યા કરે, કાગરિયા ધાણે છે બધું થાર્યું બારીયું લીધું હોય ને અંધારું બહુ થઈ ગયું. જાણે તો કેટલા વાગે 8:04 થઈ. બસ હવે દિલીપભાઈ ભાગ્યો કે ભાઈ સમસી મને આપી દો, જોતી નથી ને હલાવ સમસી હલાવું બલાવું કઈ નહીં આવે, લઈને ભાગો ખાધા જ કરી. તમે તમારી રીતે કાગરિયા હરખા રાખજો, કેતા નહીં. હા તો બસ દોસ્તો જમવાનું તો બની ગયું. છે દાળ ભાત. પેલા 2 થાળીમાં ભાત કાઢી લીધા ને આ થાળી લીધી દુકાને લીધી, કેમ કે ધોવાનું ક્યાંય પાણી ન મળ્યું હોય તો કેમ લાગે, પડીકું વારે ને હરગાવી મૂકવાનું. આ છે ડાયર મેં એકવાર સમસી મારો તો કેવી લાગે. તડકો બડકો દીધો હમણાં લ્યો, નગર પછી તેમ લાગે બાફેલ છે એમ. કા દિલીપભાઈ મજા જ આવી દિલીપભાઈ. ચાલો તો કઈ ખાઈ લઈ, કેમ કે તેલ તો ઘટે જ ને, ઓછું તો કાંઈ નહીં. હા લે એવું ચાલો, કેમ કે પાવર બેગ અહીંયા ચાર્જિંગમાં મૂકી દીધા. હવે લગભગ એવું લાગે કે 2 દિવસ સુધી વાંધો નહીં આવે. કાંઈ નહીં થઈ ગયું બધું કારું મેં તપેલું ઉપેલું બધું. હર હર મહાદેવ. દિલીપભાઈ દાળ ભાત કેવા બીજું? क्या खाना बना है एकदम मस्त, जोरदार भी नहीं बोले, फोटो कर ऐसा तो घर पे भी मैंने कभी नहीं खाया है, ऐसा बना है यहाँ पे. કેના હાથનો બનાવેલ છે? गुजरिया છે જોરદાર બરાબર, એક નંબર, કાંઈ ઘટે નહીં. હવે આપણે લાઈફમાં કોઈ દી ખાધું નહીં. તો ચાલો, કેમ કે હમારી થારી 2 જણા ભરી લીધું તો એટલે ચોખા વધે, કેમ કે ગુજરાતી કઈ વધવા ન જાય. કેમ લાગે દિલીપભાઈ? ના વધે, ગુજરાતી જ્યાં પડે ના કાંઈ ન વધે. બધા અહીંયા રોકાવાનું તો કહી દીધું, કેમ કે છે સ્કૂલ, જો કે આ છે નિહાર ને આમાં હોવાનું કહી દીધું ને કીધું 6 વાગે અહીંથી નીકળી જજો, કેમ કે નિહારી આવે કે ને એટલા માટે. તો બધા સવારમાં વહેલું જાગવું પડીએ ને ચોખા ખાઈને તો ઊંઘ જ આવે. હા દિલીપભાઈ આવે કે ને ઊંઘ? કાંઈ નહીં, વહેલા નીકળી જાઓ. ચાલો તો હોવાનું કેવું છે બતાવી દઈ જમીન. બધું તો આજે આમાં ઉતા થાય તો કે સામાન તો કાઢી લીધું જ બહાર. અમારે દિલીપભાઈ ઠરી ગયા સવારના ફોરમાં 6 વાગ્યા. ચાલો તો આગળ હાલતા થઈ. હર મહાદેવ જય શ્રી નિહારનું હર મહાદેવ જય શ્રી રામ. દોસ્તો પેદલ યાત્રાનો દિવસ છે 128 ને અત્યારે જો બને છે મેગી, જો કે પાણી ગરમ કરવા મૂકી દીધું. અને અમારા દિલીપભાઈ જો કે લેવા મોકલા હતા ટમેટા, તો હવે કાપે. ક્યારે કાપી લે કોને ખબર. અહીંથી બધું જોઉં તમે અહીંયા પાણી જડી, કેમ કે લોકેશન તો બહુ જોરદાર છે. ઉખીમઠથી 5-7 કિલોમીટર, 7 કિલોમીટરની પાછળ છે. હજી ઉખીમઠ પૂગ્યા નતા, કેમ કે બીજા રસ્તે ચડી ગયા હતા. કંઈ મેપમાં જોયું નહોતું ને કાંઈ લખેલું નહોતું, એટલે કેદારનાથ વાળા રોડ ઉપર ચડી જતા. તો કે નાથી પાછા ઉખીમઠ વાળા રોડ ઉપર આવે. અહીંયા બનાવવાનું મેંગી. દિલીપભાઈ કપાણો કે નહીં? તો દિલીપભાઈ જઈ જોવા, કેમ કે આગ તો બહાટે બોલે.
પણ આ ડુંગળી કાપો. એટલે ભાઈ શાક બનાવવાનો વિચાર છો કે તમે કીધું 2 ટમેટા નાખો. કાપો 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 કે આગળ ગયા હતા દુકાને લેવા. હવે કેટલા 3 ટમેટા આવ્યા હતા ને 3 ટમેટા ને કેટલી 4 ડુંગળી આવી હતી કે 5 બીજી છે બીજી છે તો 5 આવી હતી ડુંગળી ને આ તેલ લીધું ને આ મેગી છે કેમ કે ભૂખ બહુ લાગે એટલે મેગી તો ખાવી પડી બહુ જાજી. તો બટાટા બટાટા થઈ ગયા લોહી ભાઈ તો નહીં નીકળે ને કાપી કાપી તો વાંધો નહીં. છે તો રોડ ની બાજુમાં આમડા જાય આમ જાવ તો થોડા થોડા જાય ખરેખર. હા મને તાપ ગાય કા થાય દિલીપભાઈ કેમ લાગે? તાપ તો ગાય ગાતા આવડે ગાય ગા જાય ને. ઝીણી ઝીણી ઓલા જેવી નથી હો તીખી. કેના જેવી? ઓલા પેલે હતી ને આપણે લેવા હતા ને ડુંગળી એવી તીખી નથી. ઈ હોય તો અટાણે હોજ વાળી દીધો. તે મને આહોડા જવની કઢવી નાખ્યા હતા. બહુ કિંમતી છે બહુ જે આવે કાઢવું નહીં. આયા ડુંગળી નો ભાવ એવો થેલા મૂકી દીધા 70 ના કિલો. હા કાંઈ ઓલું લા આ છે કે જો તો મરચા આમાં છે કાઢો મરચા એવો મોરો મરચા. નાશપતિ હે વો ડમ હલો ડમ ડમ ડમરૂ મહાદેવ બજાય. કોણ? અમારા દિલીપભાઈ મેગી ની વાટ જોઈને બેઠા ક્યારે બને બેઠા પેલી વાર આવે મસાલા વાળી બને કેમ કે મેં તો કઈ નહીં બનાવી. તમે બનાવી દિલીપભાઈ? હે આવડે? કેમ બનાવવાની હોય? અને હવે પછી મેગી તોડીને આમાં ઘડીક હલાવીને પછી પાણી નાખો. એવું હોય જોઈએ તો કેવી બનાવી. તમે એમ કરો મેં તો કઈ એવું નહીં કરી જોયું 2 મિનિટ મેગી ક્યાં 2 મિનિટમાં કંપની વાળા કે કંપની વાળા જ કહી આપણે થોડા કહી 2 મિનિટમાં મેગી ક્યાં મેગી બેગીને પડીકા નાખીને ભેગા થઈ ગયા પેલા ખાવા ખાવા બેસી તું રા એમ જ કરવું ને. આ તો ખાવા બે ને તેવડા ભેગા થાય કેમ કે તડકો બહુ લાગે ને હત્તા ભાઈ એવી લાગે. વધારે તાપની હિસાબ બહુ લાગે. તાપની છે તો વાંધો જો કે હવે દિલીપભાઈ નાખે છે મેગી જો કે તેલ નાખી દીધી કે છોટી છે સથી એ જો કા નાખી દીધી પડી આમ છે મારા દિલીપભાઈ નું પડી ગયું બધું જાય દિલીપભાઈ 5 થી જાય કે લઈ આવીશું નહીં થાય કા દોડી જાવ એમ તો પણ આપણી પાસે 2 બિસ્કિટ છે ઉભરે આવવું મળે ભલે ના આવું તો પડી ભૂખ લાગી બહુ થાય. ભૂખ તો મને લાગી હલા દે લોકેશન કેવું દીધું ખોટું માતેલ કચરો ઘા કરે ઓલે પણ લે કચરો આવે સીધા અહીંયા હેઠો એ આબુ બ્રાન્ડ નું ત્યાં જાય હલાવવાનું સમજી નાખો ભાગવા મળ્યું હતું ગયા તાપ ઓછો કરવો પડી જાય તો બની જાય જોરદાર નહીં બને બોલો કેવી લાગે ટમેટા બમેટા ને આવ્યું બધું કેમ કે મેં તો બનાવી હતી એકલા એ વેટકીમાં જો કે વેટકા જો આમ પીડ્યો બસ ગાય બનાવો હવે ઊંધીડા થોડે છે જો તો દોસ્તો મેગી તો આવી બની પાણી તો હોય કે ન હોય તો ખબર નથી એટલે ભાઈ પાણી આવે બ્રી જી બાપ થોડી ઘણી સારી મત નહીં ખાવી વેટકમ ખાઈ લઈએ કેમ લાગે. ચાલો તો દોસ્તો હવે ઓખીમઠ જઈને મળીએ અને વિડીયોને અહીંયા પૂરો કરીએ.